મામલતદાર ઓફિસના કર્મચારીએ ચંદનના વૃક્ષો બાબતે 3 લાખની માંગણીનો મુદ્દો સામે આવ્યો। ઇન્દિરાનગરના બોક પાછળના વિસ્તારમાં આવેલ જમીન પરના ચંદનના વૃક્ષો કાપવાની મંજૂરી મેળવવા માટે મામલતદાર ઓફિસના તપાસ કર્મચારીએ 3 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો મુદ્દો સામે આવ્યો છે। આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। ચંદનના વૃક્ષો ગુજરાતમાં અનામત વૃક્ષોની યાદીમાં આવે છે, જેના કારણે ખાનગી જમીનમાં પણ તેને કાપવા માટે વન વિભાગ અથવા સંબંધિત અધિકારીઓની મંજૂરી જરૂરી હોય છે। ત્યારે પ્રાંતિજની મામલતદાર ઓફિસના તલાટી તરીકે ફરજ બજાવતા જગાભાઈ પ્રજાપતિનું નામ સાંભળવા મળી રહ્યું છે કે જેમણે સારી કામગીરી બદલ ગત 15 ઓગસ્ટના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ 3 લાખની માંગણી મુદ્દે વ્યક્તિએ નામ ગુપ્ત રાખવાની શરતે એવું પણ જણાવ્યું કે તલાટી જગાભાઈએ કહ્યું છે, લેખિતમાં મંજૂરી નહીં આપું, જો કોઈ આવે તો મારો નંબર આપીશ, તેના પર વાત કરાવી દેવાથી તમે ક્યાંય અટકશો નહીં। ત્યારે આ બાબતે અમે તલાટી જગાભાઈનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે આ વાત સ્વીકારી ન હતી। સ્વાભાવિક છે, કોણ અધિકારી કે કર્મચારી એમ કહે છે કે હું દૂધનો ધોયેલો નથી? એવું સાંભળ્યું હોય તમે તો જણાવજો। અન્ય વાતની પુષ્ટિ કરતાં પણ તેના જવાબ સમાન મળી આવ્યા ન હતા। મામલતદાર ઓફિસમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપો હવે સામાન્ય રહ્યા નથી। તેના પુરાવામાં આગળના મામલતદાર ડાભી 50,000ના ભ્રષ્ટાચારનો કેસ તાજેતરમાં બન્યો હતો, પરંતુ આ કેસમાં કર્મચારીની માંગણીએ લોકોને આઘાત આપ્યો છે। જમીન માલિકે મંજૂરી માટે તપાસ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન 3 લાખની માંગણી થતાં વિલંબમાં પડ્યો। વધુમાં મંજૂરી વિના વૃક્ષો અજાણ્યા શખ્સોએ રાતોરાત કાપીને લઈ જતા આ મામલો વધુ ગંભીર બન્યો છે। અન્ય એક સ્થળેથી ચંદનનું વૃક્ષ કપાયા બાદ ખેડૂતે શું કહ્યું તે જાણો। શું નામ વડીલ આપનું? આપનું નામ રાજુજી મેનાજી મકવાણા। કયા વિસ્તારમાં આપનું ખેતર આવેલું છે? આ માલકંડેશ્વર મહાદેવના પાસે। બરોબર। આપના ખેતરમાં કઈ સમસ્યા ઊભી થઈ હતી? શું તકલીફ હતી આપને? આ સાહેબ ચંદનનું ઝાડ કપાઈ ગયું છે। ક્યારે કપાયું હતું? શુક્રવારના રાત્રે। શુક્રવારના રાત્રે? હા। કેટલા વાગે આસપાસ? એવું કોઈ માહિતી મળી શકે? 1:30 વાગે, 1:30 થી 2 ના 3 ના ગાળા। આ વિશે આપે કોઈને માહિતી આપી હતી કે અમારા વિસ્તારમાં આ રીતનું ચંદનનું ઝાડ છે કે એવું કંઈ? ના। કોઈ અજાણ્યો માણસ કે જે આટલા વિસ્તારમાં કોઈનું ખેતર ના હોય અને આપને કોઈ જોવા મળ્યું હોય કે એવું કોઈ દિવસ ખરો? ના, એવું તો કોઈ દિવસ દરમિયાન કોઈ નહીં। પછી આ બાબતે કયા કયા વિભાગમાં કયા કયા અધિકારીઓને આપે જાણ કરી છે? સાહેબ પોલીસ સ્ટેશન જાણ કરી હતી। હા, એ લોકોને એ દાદા રાત્રિથી આ વાળી જાણ કરી હતી, અરજી કરી હતી। બરાબર। પણ એ લોકો એક દાડા આવ્યા હતા, એક પોલીસ વાળા ફોટા પાઈને જતા રહ્યા હતા, પાછા આજે આવ્યા હતા। આજે આવ્યા હતા? કોણ આવ્યું હતું અહીંયા? પીઆઈ પોતે સાહેબ આવ્યા હતા। બરોબર છે। બધી જોઈ લીધી, બધી જગ્યાઓ જોઈએ? બધી। બરોબર છે। પછી એમના જોડે બીજા કોઈ અધિકારી હતા મામલતદારના, ફોરેસ્ટ વિભાગના કે નતા? અત્યાર સુધીમાં કોઈ મામલતદાર કચેરીમાં જાણ કરી હોય એવું કંઈ ખરું? ના, મામલતદાર કચેરીમાં કોઈ જાણ નહીં। મામલતદાર કચેરીમાં જાણ નથી। આભાર। ચંદનના વૃક્ષોનું લાકડું અત્યંત મોંઘું હોવાથી ગેરકાયદેસર કાપવું અને વેચાણ કરવું તે ગુનાહિત છે। આ ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધારી છે। પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે, છતાં આ મુદ્દે વધુ તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે, જેથી અન્ય વૃક્ષો બચાવતા ભ્રષ્ટાચાર અને પર્યાવરણના નુકસાનને અટકાવી શકાય। આવા કિસ્સા સરકારી તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવે છે અને વહીવટી સુધારાની જરૂરિયાત દર્શાવે છે। હવે પ્રાંતિજ મામલતદાર આ વિશે શું કાર્યવાહી હાથ ધરશે કે પછી આગળ બન્યું હતું તે થશે એ જોવું રહ્યું। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।